Don't disappoint your life with negative ways of living. Then what are the negative ways? If you are doing anything which is not suitable to the country, to the mankind or society, that is a negative use of life. And secondly, you are not living for your own self because you are totally busy with your busyness and you are wasting your life, which is a golden opportunity to be alive. And both way of living are really, really dangerous, dangerous and dangerous. જિંદગી બહુ નિરાશ ના કરો તમે એને. કશું બોલતી નથી, હા, ચૂપ. પણ એની ચૂપકીદી જે છે એ કહી દે છે જા. તારી સાથેના સંબંધ છૂટા. તને જીવતા જ નથી આવડતું. સીધા રસ્તા પર ચાલવાના બદલે, જિંદગી જીવવાના બદલે તું જિંદગીને કયા ખાડા ટેકરા ખીણમાં લઈ જઈને ફેંકી રહ્યો છું? જિંદગીને પ્રકાશના રસ્તા પર લઈ જવાની હતી, પ્રકાશમાન બનાવવાની હતી, ઉજળિયાત બનાવવાની હતી. તું અંધકાર તરફ લઈ જાય. એક તો સમાજ જે ન સ્વીકારતું હોય, માનવ જાતિનું પતન થવાનું હોય, એવા કામ જ શું કામ કરવાના? તમારું તો પતન થયું છે. જ્યારે તમે વ્યસનો તરફ ગયા, પતન. તમે હિંસા તરફ ગયા, તમે સમાજ જે વાત સ્વીકારતો નથી એ દિશામાં દોડ્યા જ જાઓ છો ખુશ થઈને. તમને ખૂનામરકીમાં મજા છે, તમને દાણચોરીમાં મજા છે. નહીં, જિંદગીના 5-7 સારા મૂલ્યો છે. સત્ય, ન્યાય, નીતિ, ધર્મ, સહજતા, નિર્દોષતા, પ્રેમ, આવા બધા મૂલ્યો છે. એ જિંદગીનો હાઈવે છે, રાજમાર્ગ, જે રોડ પરથી સુખ, શાંતિ, સંતોષ પ્રવેશે. તમે એ રસ્તો છોડી દીધો, તમે નકારાત્મક થઈ ગયા. હવે જિંદગી તમારી જોડેના સંબંધ પૂરા કરી ચૂકી છે. તમે જેને જિંદગી માનો છો એને જિંદગી હવે જિંદગી માનતી નથી. જિંદગીને હવે તમારામાં રસ નથી. તમારો ને જિંદગીનો રસ્તો હવે અલગ થઈ ગયો. અને કાં તો બીજો રસ્તો એ છે કે તમે જિંદગીને પાગલની જેમ દોડાયા જ કરો છો અને આ દોડનો કોઈ અર્થ નથી. સવારના 5 વાગ્યાથી રાતના 10-11 વાગ્યા સુધી તમે સતત દોડ્યા કરો છો. તમારું કારણ છે તમારો બિઝનેસ, તમારી નોકરી. આ બધા દ્વારા તમારે જોઈએ છે સંપત્તિ, જમીન, મકાન, વાહનો, ફર્નિચર વગેરે વગેરે વગેરે. તમારે સમૃદ્ધ થવું છે. કાં તો તમારે સત્તા મેળવવી છે, કાં તો તમારે પ્રતિષ્ઠા મેળવવી છે. બસ દોડ્યા જ કરો છો, દોડ્યા જ કરો છો. કોઈ વાર તો માણસને ખાવા બેઠેલો જોઈએ
તંત્ર એના કરતા તો પશુઓ શાંતિથી ખાતા હોય છે એક ખૂણામાં, વાસી રોટલી, વાસી બ્રેડ, વાસી કંઈ પણ લઈને. આપણી પાસે એ સમય નથી. પ્રેમ ભરી આંખો સતત રાહ જોતી હોય છે પત્નીની. આશા ભરી આંખે મા બાપ તમારી રાહ જોતા હોય છે. સંતાનોને તો એવું લાગે છે માતા પિતા છે નહીં, અમે અનાથ છીએ, અમે ખોવાઈ ગયા છીએ. તમે લાગણીઓ ભૂલી ગયા છો. તમે બુદ્ધિથી જીવવાનું શરૂ કરી દો છો. દોડ દોડ દોડ. એટલા બધા બિઝી છો કે જિંદગી લેઝી થઈ ગઈ. એને ખબર પડી ગઈ ખોટા હાથમાં હું પડી ગઈ, ખોટી જગ્યાએ આવી ગઈ. આને જીવતા જ નથી આવડતું. એને એ જ નથી ખબર જિંદગી ના મિલેગી દોબારા.